નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। વુહાન લેબમાંથી અમેરિકાએ લીક કરાયો હતો કોરોના વાયરસ। તુલસી ગબાર્ડે ગુપ્ત દરવાજો જાહેર કરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભડકો થયો। હવે 675 કરોડના ફંડ મુદ્દે હોબાળો અને પોલીસ ફરિયાદ નોંધાઈ। બનાસકાંઠામાં ડીઝલના ભાવ વધારા સામે ખાનગી બસ સંચાલકોનો હલ્લાબોલ। ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ। ખેડૂતો માટે બમ્પર કમાણીની તક। ખીલી ખેતરમાં વાવો હવે આ ઘાસ અને સરકાર આપશે ફ્રીમાં છોડ અને હવે રોકડા રૂપિયા મળશે। ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટતા જ ભારત માટે સસ્તું ક્રૂડ ઓઇલ અને ગેસ મળવાનો માર્ગ મોકળો થયો। ભાવનગરમાં નીટ પેપર લીક મામલે વિરોધ થયો। જશોનાથ ચોક ખાતે કોકરોચ જનતા પાર્ટીના બેનરો બન્યા ચર્ચાનું કેન્દ્ર। સામાન્ય માણસને પડશે ફરી મોંઘવારીનો ફટકો। અલ નીનોની અસરથી દૂધના ભાવમાં વધારો થવાની આશંકા। અરુણાચલ સરહદે ચીન બનાવી રહ્યું છે દુનિયાનો સૌથી મોટો ડેમ। ભારતનો પણ માસ્ટર પ્લાન છે તૈયાર। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। 23 તારીખે બેસશે વિધિવત ચોમાસું। ભારતીય હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર અલ નીનોનો કાળો કહેર। વરસાદમાં 40%ની ઘટથી ખેતી અને ઉદ્યોગો પર મોટું જોખમ। નીટની પરીક્ષા પહેલા દેશભરમાં હાઈ એલર્ટ। ક્યાંક મોક ડ્રીલ તો ક્યાંક બસ મુસાફરી ફ્રી। અમદાવાદ સહિત અલગ અલગ રાજ્યોમાં નીટની પરીક્ષાને લઈને પોલીસ સજ્જ થઈ। ખારાગોડા રણમાં કંપની રાજ સામે આગરિયાઓનો બળવો। 5000 એકર જમીન ફાળવણીના વિરોધમાં 23 જૂને પ્રાંત કચેરીનો ઘેરાવ કરશે। હવે લોકસભામાં પાસ થઈ જશે પરિસીમન વિધેયક બિલ। 2/3 બહુમતી માટે જ ભાજપે ગોઠવ્યું મોટું ગણિત। રિષભ પંતની થશે ઘર વાપસી। 27 કરોડના નુકસાન સાથે દિલ્હી કેપિટલ્સમાં પરત ફરશે રિષભ પંત। સુરતના મોટા વરાછામાં નકલી પ્રોડક્ટ્સની ફેક્ટરી પર પોલીસનો દરોડો। લાખોના ડુપ્લિકેટ શેમ્પૂ અને વોશિંગ પાવડર જપ્ત કરવામાં આવ્યા। પરીક્ષા કેન્દ્રમાં એનટીએનો મોટો છબરડો। પરીક્ષાર્થીને નાગપુરના બદલે અબુધાબીમાં આપ્યું કેન્દ્ર। વિદ્યાર્થીએ કહ્યું કે મારી પાસે પાસપોર્ટ જ નથી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।